असत्य पर सत्यनी जीतनो पर्व विजयादशमी એટલે કે દશેરાનો તહેવાર આખા ભારત દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે। નવરાત્રિના 9 દિવસ પૂરા થયા બાદ દશમની તિથિને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે લંકાધિપતિ દશાનનનો વધ કરીને સીતા માતાને બચાવ્યા હતા। આ દિવસે રાવણની સાથે તેના ભાઈ કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું પણ દહન કરવામાં આવે છે। રાવણ વિશે કહેવામાં આવે છે કે તે જ્ઞાની હોવા છતાં કોઈ પણ ધર્મનું પાલન કરતો ન હતો। આજ તેનો સૌથી મોટો અવગુણ હતો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે રાવણના પરિવાર વિશે જાણીશું। આજે હું તમને જણાવીશ કે રાવણના માતા પિતા કોણ હતા અને રાવણે કેટલા લગ્ન કર્યા હતા અને રાવણના છોકરા કેટલા હતા। રાવણ વિશે તો સૌ કોઈને ખબર હશે, પરંતુ શું તમે જાણો છો રાવણને કેટલા લગ્ન કર્યા હતા અને તેની પત્નીઓ કેટલી હતી, બાળકો કેટલા હતા? વાલ્મીકી મુનિ દ્વારા રચિત રામાયણમાં રાવણની એક જ પત્ની મંદોદરીનો ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ મંદોદરી સિવાય રાવણની બીજી 2 પત્નીઓ હતી। તો ચાલો મિત્રો જાણીએ રાવણના પૂરા પરિવાર વિશે। એવું કહેવામાં આવે છે કે રાવણને 3 પત્નીઓ હતી। પહેલી પત્નીનું નામ મંદોદરી હતું। મંદોદરી રાક્ષસરાજ માયાસુરની પુત્રી હતી। રાવણની બીજી પત્નીનું નામ ધન્યમાલિની હતું। રાવણની ત્રીજી પત્નીનું નામ અજ્ઞાત છે। ત્રીજી પત્ની વિશે કહેવામાં આવે છે કે રાવણે તેની હત્યા કરી હતી। માન્યતાઓ અનુસાર રાવણ ઋષિ વિશ્વસવા અને કૈકસીનો પુત્ર હતો। કૈકસી ઋષિ વિશ્વસવાની બીજી પત્ની હતી। ઋષિ વિશ્વસવાની પહેલી પત્ની જલાવીડા હતી, જેનાથી રાવણના પહેલા કુબેરનો જન્મ થયો હતો। રાવણના દાદા દાદી રાવણના દાદા મહર્ષિ પુલસ્ત્ય હતા, જે બ્રહ્માના પુત્ર હતા અને તેમની દાદીનું નામ હરિભુવા હતું। રાવણના નાનાનું નામ સુમાલી અને નાનીનું નામ તાડકા હતું। રાવણના 8 સગા ભાઈ બહેન હતા। રાવણના સગા ભાઈ બહેન વિભીષણ, કુંભકર્ણ, અહિરાવણ, ખર, દૂષણ અને 2 બહેનો શૂર્પણખા અને કુંભીની હતી। રાવણનો સાવકો ભાઈ પણ હતો કુબેર, જે રાવણથી મોટો હતો। રાવણના 7 પુત્રો હતા। પ્રચલિત કથાઓ અનુસાર રાવણના 7 પુત્રો હતા, જેમાંથી પહેલી પત્નીથી મેઘનાદ એટલે કે ઇન્દ્રજીત અને અક્ષય, બીજી પત્નીથી ત્રિશિરા અને અતિકાય અને ત્રીજી પત્નીથી એક પુત્ર પ્રહસ્થા હતો। મિત્રો, આ જાણકારી તમને સારી લાગી હોય અને તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ધન્યવાદ।